જો વધારે ઠેસર ભરી જાય તો આવું કરી દેવાનું જે ડૂસો બધો બહાર કાઢે ને એટલે આખું ઠેસર ફ્રેશ થઈ જાય એટલે દબાઈને ના ચાલે. તો તમે ઢગો જોઈને કહી શકો છો કેટલાક કલાક જેવું ઠેસર હેડશો આમાં લગભગ 4 કલાક કોઈના નહીં. સેટિંગમાં ફેરફાર કરવાનું છે એટલે શું વધારે ગાળો લેતું નહીં એના કારણે ચાલુ કરવાનું છે ફરીથી વધારે. જો મિત્રો આપણે પેલા ઠેસર ઓછું પડતું તો આમાં વધારે ફરવા માંડ્યું. તોડવાનો વેચ છે પણ તૂટે એમ લાગતું નહીં મિત્રો. ખાલી ઢગો તમે જુઓ ખાલી જેવડો મોટો ઢગો છે. આ ઓટોમેટિકનો પાવર મિત્રો ખાલી આ કેટલું ઉડે છે જો ખાલી તમે. કોરે મોર ખરજ છે કોરે મોર ચા બાચી જ નહીં. તો મિત્રો 8:30 થઈ ગયા છે અને ચાઈ ગઈ છે જો ભાઈઓ રાતની મોજ. 10 વાગશે. 10 વાગ્યું મહેશભાઈ? 10 તો વાગી જાય. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. તો મિત્રો જો વધારે ઠેસર ભરી જાય તો આવું કરી દેવાનું જે ડૂસો બધો બહાર કાઢે ને એટલે આખું ઠેસર ફ્રેશ થઈ જાય એટલે દબાઈને ના ચાલે. આમાં મિત્રો આવી અલગ અલગ ઘણી બધી સિસ્ટમો આવે છે આપણને ખબર નહીં પણ સારામાં સારું ઠેસર મિત્રો આવ્યું છે. જો કેટલો ડૂસો કાઢે બધો જે અંદર કચરો હોય બધો ફ્રેશ કરી નાખે ખેતર આખું ઠેસર કમ્પ્લીટ થઈ જાય. અભી મજા આયેગા ના ભીડો. એટલે જો પહેલાંથી જેમ કે આપણે નવી રીતે ચાલુ કર્યું ને એવી રીતે આ ઘઉં થોડા લીલા પડે ને એના કારણે એવું લાગે છે. તો મિત્રો તમે ઢગો જોઈને કહી શકો છો કેટલાક કલાક જેવું ઠેસર હેડશો આમાં લગભગ 4 કલાક કોઈના નહીં. તો રાતના 9 થી 10 વાગી જાય મિત્રો ઓછામાં ઓછા. સવારે આપણે 6 વાગે ચાલુ કરી તો ઘઉં વાટવાનું તો વાતે ભેગા કરી અને હવે ચાલુ જ છે કાઢવાનું. તો તમે જોઈ શકો છો ઘણું બધું ચાલુ છે જો કાઢવાનું. આ બાજુ આપણે નાખવાનું છે જો આટલું જ કાઢ્યું છે આટલું જ કાઢ્યું છે. હજુ પેલી બાજુનો ઢગો બાકી પડ્યો છે. પેલી બાજુ આપણે માણસો બેઠા છે. મિત્રો તમે ઢગો જોઈ શકો છો ખાલી કેવડો ઢગો છે. 1 વીઘાનો ઢગો છે ઓછામાં ઓછા વીઘાનો. ये क्या बात करता है यार. કમ્પ્લીટ. આટલો મિત્રો કાઢ્યા છે. 7 વાગી ગયા છે. કલાક થઈ ગયો છે કમ્પ્લીટ આપણે અને ઢગો પડ્યો છે તમે જોઈ શકો છો કેટલો બધો. અને આપણે થોડું સેટિંગમાં ફેરફાર કરવાનું છે એટલે શું વધારે ગાળો લેતું નહીં એના કારણે ચાલુ કરવાનું છે ફરીથી વધારે. જો મિત્રો આપણે પેલા ઠેસર ઓછું પડતું તો આમાં વધારે ફરવા માંડ્યું. વાઈટ હતો એમાં છે બીજા બાજુ વાળામાં બાકી આવું જ બધીમાં તોડવાનો વેચ છે પણ તૂટે એમ લાગતું નહીં મિત્રો. बस हवा निकल गई. ये क्या बात करता है यार. ઢગો તમે જુઓ ખાલી જેવડો મોટો ઢગો છે. આ ઓટોમેટિકનો પાવર મિત્રો ખાલી बात तो सही है. આપણે ખાલી એક જ ચકેડું બદલ્યું એક જ. તો જો મિત્રો ઠેસર બાથો તો મોટી લેવા માંડ્યું છે પણ સારું દબાઈ જાય છે અમુક ટાઈમે. આ કિરણભાઈની ગોઠતા જ નહીં બાદ ચીવડી લે ખાલી તમે જોવા હોય તો બતાવો તમે ઓડિયન્સને બતાવવા માટે એમ કરી દો. પેલા બે ને બાપ જાણી લેલા તો મિત્રો 7:30 થવાયા છે અને ભૂખ લાગવા આવી છે થોડી. તો મિત્રો અત્યારના વાગી ગયા 7:30 ને અંધારું થવા માંડી છે થોડું તમે જોઈ શકો છો. અને આપણા પાળા હવે આટલે આવી ગયા છે આટલા પગમાં. અરે આટલેથી મોડીને આટલું છે. તો હવે મિત્રો આપણે વધારે નહીં રહ્યો ખાલી સાધારણ જ રહ્યું છે એ આટલાથી મોડીને આટલું રહ્યું છે એટલે આપણું કામકાજ પૂરું.
પેલી વખત નવેસરથી નવા પાડા લેવાના છે. આ કિરણભાઈની બાથો ઉપાડો તો ખાલી બાથો. તો મિત્રો અમારું કેટલું કામ હાર્ડ લાગ્યું તો મને. તો મિત્રો હવે વાગી ગયા છે 8 અને પાણી પીવા બેઠા હતા અમે. અને આ બાદ હજુ 8 થી 9 ઓલો જેવું પડી છે. તમે જોઈ શકો છો મિત્રો કેટલું આપણે વાતાવરણ ખરાબ થઈ ગયું છે. ઉડો આમ ચાલુ જો ખાલી એ તમે જોઈ શકશો. આ કેટલું ઉડે છે જો ખાલી તમે. કોરે મોર ખરજ છે, કોરે મોર ચા બાચી જ નહીં જો ખાલી. હવે લાઇટ થાય રહી છે પણ ઠેસરે. હા હવે મજા આવે છે મિત્રો. કોરે મોર લાઇટો થઈ ગઈ તો ખાલી લે બંધ થઈ ગઈ. તો મિત્રો આપણે 8 ને 10 મિનિટ જેવું થઈ ગયું છે અને સરેરાશ કામકાજ ચાલુ છે તમે જોઈ શકો છો. ભૂત જેવા થઈ ગયા મિત્રો, બધા ભૂત જેવા. કાલે અમારા ડોળ જોઈ શકો તમે કેવા લાગી છે. ये बड़ी अच्छी बात कही आप. તો મિત્રો 8:30 થઈ ગયા છે અને ચા આવી છે. ચા પીવરા છે અમારી જિંદગી જો ખાલી મિત્રો. અમારી જિંદગી ટોલાને છે બેસી તો ખાલી ચા પીવરા ટોલાને બેસી. આપણો બહુ ઉઠેલી આકાર અમે મહેશભાઈનો નંબર આવી ગયો છે ચા પીવાનો. ભાઈઓ દેખો कैसी मेहनत કરી रहे हैं. आज हमारा किरण भाई ब्लॉगर. हाँ महेश भाई. આ કિરણભાઈ નાખી રહ્યા છે. જો ભાઈઓ રાતની મોજ. તો મિત્રો આપણે અત્યારનો ટાઈમ થયો છે 9:15 જેવું થયું છે. અત્યારે હજુ ચાલુ છે સર. હવે ખાલી સાધારણ જ કાઢવાનું બાકી છે. તમે જોઈ શકો છો આટલેથી મોડી આટલું જ કાઢવાનું છે. પેલી બાજુની એક જ લાઈન છે. તો મિત્રો હવે પટવાની તૈયારી જ છે. વધારે નહીં વાગે 10 વાગશે. 10 વાગ્યું મહેશભાઈ? 10 તો વાગી જાય. ચલો મિત્રો ફટાફટ પટાવી દો અને રોટલા ભૂસા થયા છે એટલે રોટલા ખાઈ લઈએ પેલા ફટાફટ. અમારે વિષ્ણુભાઈ, હે વિષ્ણુભાઈ લે જેવા તોડે હોટે હાથે હતો. ચલો મિત્રો થોડું બાકી છે પટાઈ દો પછી બીજી બધી વાતો. ફાઇનલી મિત્રો આપણે આખો ઢગો પટાઈ નાખ્યો છે. આ બાજુથી મોઢે પેલી બાજુ સુધી ખાલી આટલું રાખ્યું છે નાખ્યા વગર. અને અત્યારે મિત્રો ટાઈમ થયો છે 10:30 જેવું. થોડું ભેગું કર્યા વગર પડ્યો ને તો પથ્થારો એ નાખવાનો ચાલુ છે. તો હવે બધું મિત્રો કામકાજ પટી ગયું છે. જવું તો હા શાંતિ નહીં. 3.5 થી 4 કલાક જેવું થશે હતી મારો અંદાજ એવું કે. ચાલો મિત્રો ખાઈ લઈએ પછી બીજી વાત. ખાવા જવાનું છે કે નહીં? ખાવા જવાનું તરફ એવું સારું. તો ફાઇનલી મિત્રો આપણે બધું કામકાજ બધું પટાઈ દીધું છે અને અત્યારે જઈ રહ્યા છીએ ઘરે. તમે જોઈ શકો છો. તો હવે કામ બધું પટી ગયું છે અને હવે ખાઈ અને જઈ રહ્યા છીએ ઘરે. હવે ઘરે જઈ નહીં અને ફ્રેશ થઈને સૂઈ જઈશું. તો હવે કાલનો નવો બ્લોગ બનવાનો છે. કાલે આપણે ભેગું કરવાનું છે અને એનું બધું કાઢવાનું જ છે. 2 લીટર હજુ બાકી રહી છે એટલે 2 ટકા. તો નેક્સ્ટ ટાઈમ મળીશું મિત્રો. જો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવો નવો સપોર્ટ કરતા રહેજો. જય માતાજી.